જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ડિપ્લોમા ડિગ્રી માટે તમામ એન્જિનિયરિંગ બ્રાન્ચ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3, તો તેનું નોટિફિકેશન જાહેર થયેલું છે. તો તેની વિગતવાર આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 423/2026 જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. વેબસાઇટ એડ્રેસ અહીં આપેલું છે ojas.gujarat.government.in. તો તેના પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. તો મિત્રો, તેના વિશે ડિટેલમાં સમજીશું. તો કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરીની ગાંધીનગર હસ્તકની જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 60 જગ્યાઓ સીધી પ્રવાસથી ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government પર વેબસાઇટ પર તારીખ 6/6/2026થી 20/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરમિયાન દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરતી સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય, જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્ન ઉપસ્થિત ન થાય. એટલે ખાસ ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવું કે કંઈ ભૂલ ન થાય. એના પછી વાત કરીશું જે જગ્યાઓ વિગત. તો જુનિયર ઉદ્યોગ નિરીક્ષક કુલ 60 જગ્યાઓ છે. અહીં તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો. બિન અનામત સામાન્ય માટે 28 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 5 જગ્યાઓ છે, ઓબીસી માટે 15 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 4 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ 8 જગ્યાઓ છે. એ પ્રમાણે કક્ષાવાર મહિલાઓ માટેની પણ તમે અહીં જગ્યાઓ જોઈ શકો છો. કુલ 60 જગ્યાઓ છે. એના પછી વાત કરીશું કે આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યામાં વધઘટ થવાની શક્યતા હોય તેમાં વધારો થઈ શકે અથવા તો ઘટ થઈ શકે. અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે, એ જોઈ લેજો. વયમર્યાદા વાત કરીશું. 20/6/2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જે સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ. સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારોને 5 વર્ષ છૂટછાટ અને મહત્તમ વયમર્યાદા 40 વર્ષ. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, મહત્તમ 40 વર્ષની મર્યાદા. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 + 5 = 10, એટલે કે 10 વર્ષ, મહત્તમ 45 વર્ષની વયમર્યાદા. અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ 10 વર્ષ છૂટછાટ, મહત્તમ 45 વર્ષ. એ પ્રમાણે સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષ, મહત્તમ 45. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષ, મહત્તમ 45 વર્ષ. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. માજી સૈનિકોને ઉપલી વયમર્યાદામાં તેમની બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ. પગાર ધોરણની વાત કરીશું તો નાણાં વિભાગના જે અલગ અલગ ઠરાવો પ્રમાણે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. એના પછી જે ઉમેદવારો સંતોષકારક સેવાઓ જણાય સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. એના પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયર. સિવિલ એન્જિનિયરને બાદ કરતા તમામે તમામ ડિપ્લોમા અને ડિગ્રીવાળા ફોર્મ આમાં ભરી શકશે. એના પછી ડિપ્લોમા ઇન એન્જિનિયર ઓર ટેકનોલોજી સિવિલ એન્જિનિયરને બાદ કરતા તો ડિગ્રી માટે જે
વાત કરીશું જેમાં એમાં અલગ અલગ જે આપેલી છે પોસ્ટો કઈ કઈ મતલબ કે બ્રાન્ચો, સોરી પોસ્ટોની બ્રાન્ચો, તો એ પ્રમાણે છે. ડિપ્લોમા માટે 2 વર્ષ એક્સપિરિયન્સ માગેલો છે, પ્રેક્ટિકલ વર્ક એ ટેકનિકલ વર્કર, બરાબર, બટ નોટ લેબર. એટલે કે ટેકનિકલ ડિપ્લોમા કર્યા પછી તમે ટેકનિકલ સુપરવાઇઝર કે ગમે તે લેબર સિવાય જે તમે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને જ્યારે ડિગ્રી માટે એક્સપિરિયન્સ માંગ્યો નથી. એના પછી વાત કરીશું હજી સિવિલ એન્જિનિયરિંગને બાદ કરતાં જે અહીં તમે જોઈ શકો છો કઈ કઈ બ્રાન્ચો. ઓટોમોબાઈલ, તો ઓટોમોબાઈલની જેટલી પણ જે બ્રાન્ચો અહીં આપેલી છે તમે જોઈ શકશો. એના પછી કેમિકલની જે પણ બ્રાન્ચો છે, પછી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, એના પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિગ્રી ને ડિપ્લોમા, ઇન્સ્ટ્રુમેન્ટેશન, પછી મેકાટ્રોનિક્સ, પછી મેટાલર્જી, પછી પ્લાસ્ટિક, પછી મિકેનિકલ, એની તમામે તમામ પોસ્ટો આપેલી છે. પછી રબર, કોમ્પ્યુટર, ટેક્સટાઇલ, પ્રિન્ટિંગ, બરાબર. તો તમામે તમામ સિવિલ એન્જિનિયરને બાદ કરતાં તમામે તમામ આવું ફોર્મ ભરી શકશે. ડિપ્લોમા માટે 2 વર્ષનો અનુભવ માગ્યો છે, ડિગ્રી માટે અનુભવ નથી. બીજી અન્ય સૂચનાઓ અહીં આપેલી છે, જે વાંચી લેજો. અને આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત માટે જે નિર્ધારિત તારીખ. તો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો એનું પ્રમાણપત્ર એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ માટેનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અન્ય જરૂરી લાયકાત માટે 20/6/2000 સ્થિતિની ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે એના પહેલાંનું હોવું જોઈએ. કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું જોઈએ ધોરણ 10માં અથવા તો 12મામાં. કોમ્પ્યુટરનું કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોય, કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ ધરાવતા, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર અંગેનો કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય, અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય હોય એવા પ્રમાણપત્ર, અથવા ધોરણ 10-12માં કોમ્પ્યુટર હોય તો તેવા પ્રમાણપત્રો. જો આ તબક્કે આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારો નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા અચૂક મળવાનું રહેશે, નહીં તો ઉમેદવારી રદ થશે. અરજી કરવાની રીત, તો ફોર્મ કઈ રીતે ભરવાનું, તો ઓજસ વેબસાઇટ પર જવાનું, ત્યાં ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને જીએસએસબી સિલેક્ટ કરવાનું રહેશે. સોરી દોસ્તો, ફીની વિગત જોઈ લઈશું. ફી પછી આવશે, બરાબર. તો એના પહેલાં આપણે જે એપ્લિકેશન કઈ રીતે કરવાનું છે, તો એના માટે ડિટેલમાં માહિતી આપેલી છે, તો એ જોઈ લેજો. એના પછી જે છે પરીક્ષા ફી, તો જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે ઠરાવ છે એના પ્રમાણે જે બિન અનામત વર્ગ છે જનરલ માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા છે. પરીક્ષામાં જે ઉપસ્થિત રહેલા ઉમેદવારોની ફી પરત મળવા પાત્ર છે. મતલબ કે જે તમે ફી ભરો છો, જે પરીક્ષા આપશે તો એમને રિટર્ન પાછી મળી જશે. ફી ભરવાની છેલ્લી તારીખ 22/6/2026 છે. પરીક્ષા પદ્ધતિ, તો પરીક્ષા પદ્ધતિ અહીં તમે જોઈ શકો છો. સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ પ્રમાણે એમસીક્યુ ટાઈપની જે પરીક્ષા હશે, જેમાં જે એમસીક્યુ ટાઈપની સીબીઆરટી અથવા તો ઓએમઆર ગમે તે ટેસ્ટ લેવામાં આવશે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 પ્રશ્નપત્ર હશે. મતલબ કે 2 ભાગના એક પ્રશ્નપત્ર હશે. પાર્ટ એ અને પાર્ટ બીનું માળખું અહીં તમે જોઈ શકો છો. પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડાટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું હશે. ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સ,
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવ 30 માર્ક્સ કુલ. પાર્ટ એ 90 માર્ક્સનું છે. પાર્ટ બી સંબંધિત વિષય અને તેને ઉપયોગિતા જે પ્રશ્નો હશે 120 માર્ક્સના, બરાબર. તો એ પ્રમાણે ટોટલ 210 માર્ક્સનું પેપર હશે પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્ત. એમાં 3 કલાક તમને મળવાપાત્ર છે, બરાબર. 3 નેગેટિવ માર્કિંગ પણ છે, 0.25 માર્ક તમારે કપાશે જો તમે ખોટા લખશો, છેડછાડ કરશો, બરાબર. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે જે તમે જોઈ લેજો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારે પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં તમારે જે સ્ટાન્ડર્ડ રાખેલો છે 40%, તો 40% બંનેમાં લાવવા પડશે. જો 40% નહીં હોય તો તમે ફેલ ગણાશો. પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં 40% તમારે લાવવા ફરજિયાત છે. તમે અહીં જોઈ શકો છો કે જે સ્પર્ધાત્મક પરીક્ષા પાર્ટ એ માટે લઘુત્તમ જો ધોરણ જે છે 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ ધોરણ 40% રાખવામાં આવેલ છે. તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછા લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. તો મિત્રો આજે તમામે તમામ બ્રાન્ચ માટે સારી એવી તક છે. અહીં તમે જોઈ શકો છો સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, તારીખ 6/6/2026 ગાંધીનગર. તો ડિપ્લોમા અને ડિગ્રી માટે તમામે તમામ બ્રાન્ચો માટે સારી એવી તક છે. તો આમાં એપ્લાય કરીને પોતાનું જે છે ભવિષ્ય બનાવી શકો છો. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરીને જે લાયકાત ધરાવે છે તો એમાં આમાં ફોર્મ ભરી શકે.